પણ નીતિનું તેનું અવસર મરણ રાત અરે કોણ દો રંગ ને કોણ રામ સુરવીરતાનો પ્રભુ કૃપાનો અનવીર થવાનો મહારથી વિધવા મરવાનો રણ જડવાનો જ્ઞાના મર્દોનું કામ નથી જ્ઞાના મર્દોનું કામ નથી દુઃખ પાવે પણ ના મુખ નાવે કે દામ નથી વિધવા વરવાનું રણ જડવાનું જ્ઞાના મર્દોનું કામ નથી જ્ઞાના મર્દોનું કામ નથી જ્ઞાના મર્દોનું કામ નથી ભીતળીઓ ચલશે ભવાણ પણ ચિત્રળ ચલશે ના કેને કમ ધજરાય એમાં કયું વડેરું કલ્યાણ મળે કવિઓ એમ કે છે કે કરોડોનો રૂપિયા ખર્ચી અને જબરજસ્ત પુરુષાર્થ કરી અને હાથ માલની હવેલીઓ પડી જાય છે ભીતળીઓ ચલશે ભુવાણ પણ એના ચિત્રળ ચડશે ના પણ એમાં દોરેલા જે ચિત્ર છે એ ચિત્રનો નાશ નથી થતો એમ માણસની કાયારૂપી હવેલીઓ પડી જાય છે પણ એના દાતારીના ભક્તિના વીરતાના માનવતાના જે ચિત્રો દોરેલા છે જગતના ચોકમાંથી કોઈ દી નથી ભૂસાતા અને એવા ચિત્રો ભારત વર્ષના રાજપૂતો આ જગતના ચોકમાં દોરીને વયા ગયા કે દુનિયા એને ભૂસી ન શકી કાલના ટાઢા અને પડદા યુગોના પડી ગયા પણ ઈ સુરવીરતા ઈ દાતારી ઈ ભક્તિ એને જગત ન ભૂલી શકી રાજપૂતોનું તો જે સમર્પણ છે રાજપૂતો માટે એક દુહો એમ કહેવાય છે કે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હૂત દુશ્મનો यदि આ દેશની ધરતીને દબાવવા આવે ગાયની ઉપર જે દિવસે કોઈ એમ કહેવાય કે આથું ગામે બેન દીકરીની માથે કાફર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે એ વખતે હોજ વ્રતબાલ કે ગંગ શોભન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો ઘરે ગીત મંગળ તણા ગાયને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જ્યાં હાંભલે દેશ દ્રોહી તણી પંથમાં એને લખ્યું સહેવું ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું કદાચ ચોરીએ ચડેલો હોય કદાચ બાળક હોય કદાચ વૃદ્ધ હોય પણ ધીંગાણાનો જો ઢોલ સાંભળે રડી બાંગ રજાંગ રડી બાંગ રજાંગ રડી બાંગ રજાંગ રડી બાંગ રજાંગ ગુમિયો ઢોલ જ્યાં સાંભળે તે દિવસે રાજપૂત છે દેશ માટે સુકન જોરાવા માટે ન રહીએ અને એવા એક વીરવર પુરુષની એવા એક રાજપૂતની મારે વાત કરવી છે એની દેહરૂપી ભીતું તો પડી ગઈ છે એની દેહરૂપી દિવાલો તો પડી ગઈ છે પણ એના કીર્તિના ડંકા છે એ ભારત વર્ષ હજી ભૂલી નથી શીખ્યું હજી એના કીર્તિના ડંકા કચ્છના નાના રણમાં સંભળાય છે
વસરાજ સોલંકીની મારે વાત કરવી છે, જેને વાસરો ડાડો કહે છે. રાજપૂતોનો તો ધર્મ છે, जिनको खायो गन्न बिगारत ना कबू गिनको, जिनको सिर को पुकार गाप दिए बदलो गिनको, दया बंत दातार करन सम्मो कवि इनको रन को जानत, खेल करो नित काल कर इनको, सिर बिना जाही को धड़ लड़े डरे न जमके दूत को, कवि समझ भेद पिंगल कहे जे धर्म रजपूत को. राजपूत कहेवाय कोने? रण कर कर रज रज रंगे ધીંગાણું થાય તો પોતાના લોહીથી ધરતીને લાલ રંગથી રંગી નાખે. કેસરિયા વાઘા કરીને એકલો નીકળે એમ નહીં, પણ ધરતીને પણ કંકુવર્ણી કરી નાખે. પોતાના લોહીથી રંગીને ધરતીને પણ કેસરવર્ણી કરી નાખે. રણ કર કર રજ રજ રંગે, અને રજ ઢંકે રવિ હું, અને પોતાના ઘોડાના ડાબલામાંથી ઉડેલી જે ધૂળ છે એને સૂરજનારાયણને ધૂંધળો કરી નાખે, સૂરજને ઢાંકી દે. એનું નામ રાજપૂત કહેવાય. રણ કર કર રજ રજ રંગે, રણ ઢંકે રવિ હૂત, તોય રજ જેતી ધર ના દીએ, તોય રજ જેટલી ધરતી દુશ્મનના હાથમાં ન જવા દે. રજ રજ વે રજપૂત, એનું નામ રજપૂત કહેવાય, એનું નામ ક્ષત્રિય કહેવાય. નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, અને નતઃ ક્ષિતિજો ઇતઃ ક્ષાત્ર. વેદ પણ એમ કે છે કે જેનામાં કોઈ એબ ન હોય, નતઃ ક્ષતિ ઇતઃ ક્ષાત્ર, અને નતઃ ક્ષિતિજો, એને ક્ષિતિજના બંધન ન હોય, ઇતઃ ક્ષાત્ર, એવો એક ક્ષાત્ર. હાલનું જે બહુચરાજી છે, કુકડીયા ભોજન કિયા અને તળિયા તાવા માય, એ મેખારા ઘટુ માય, ત્યાં બોલાવ્યા બહુચરા. ઘોડીનો ઘોડો કિયો, મેરીનો કિયો મરદ, ચારે ધર ચુવાળમાં તું બહુચર રાખસ બરદ. એ ભગવતી બહુચરા અને એના છાયામાં કાલરી નામનું ગામ અને હાથીજી કરી અને સોલંકી રાજપૂત ભાઈ. પણ ભગવતીનો ઉપાસક છે, જગદંબાનો ઉપાસક છે, અને પરમાત્માની સાથે જેનો તાર લાગ્યો છે, અને પૂર્ણ ક્ષાત્રત્વની રીતે જે રહે છે, એ હાથીજીના ઘરે ભગવતી કેસરબાના કુખે સંવંત 1117 ચૈતર સુદ સાતમ અને સોમવારે મારે જેની વાર્તા માંડવી છે, એ વાછરા દાદાનો જન્મ થયો. ક્ષત્રિયાણીઓના હાલણા પણ એવા, કઈ જનતાને પોતાના હૈયામાં હરખ ન હોય પોતાના દીકરાને હિંડોળે ખીચકાવાનો. ભગવતી કેસરબા છે, હાથીજીની પત્ની છે, એ પોતાના 12 કુંવરડાને ઘોડિયામાં હુરાવી હીરની દોરી હાથમાં લઈ અને હિંચોળતા હિંચોળતા જે હાલરડું ગાય છે. અમારા બહુ સારા પ્રસિદ્ધ લેખક, જેણે અનેક ગુજરાતી ઓડિયો વિડીયો ફિલ્મોમાં અને ગુજરાતી ચલચિત્રોમાં પણ જેમણે પોતાની કવિતાઓ, કથા અને પટકથા આપી છે, એવા આદરણીય નટુદાનભાઈ બારોટના કલમે લખાણેલું વાછરા દાદાનું આલેડું અને ભગવતી કેસરબાઈ આલેડું ગાય છે. એ જે મીંડોળો હીરની દોરીને હજડે હરકન માય રે, એને હજડે હરકન માં. વસરાજ સિંહને માત ઝુલાવે ને હાલરડું ગાય, સિંદૂડો રાગજી ભોલે, હિંડોળે જ માત હિંડોળે, સિંદૂડો રાગજી ભોલે, કેસરબા માત હિંડોળે.
રાજપૂતોની રે ધર્મને રાખવા કરે દીનાણાને જંગમાં મેળવે જીત કટારા કમર ખુશીને લડે જી રણ હસીને સિંદૂડો જ રાગજી ભોલે કેસરબાજ માત હિંચોલે એ જ સિંદૂડો રાગજી ભોલે કેસરબા માત હિંચોલે કરું ધન્યવાદ આશરો આપે આયુષ આપે રક્ષા કરે દિન રાત ભાયા તું ભેળાય રાખે મેહ ભરી જ નજરું નાખે સિંદૂડો જ રાગજી ઘોલે કેસરબાજ માત હિંચોલે એ જ સિંદૂડો રાગજી ભોલે કેસરબાજ માત હિંચોલે અભિયાગત ને અબલા કાજે એક લોખેલે જન જાટકા જીલતી છાતી ધરણી તર બોલ જીતાતી સિંદૂડો રાગજી ભોલે માતા એને આજ હિંચોલે સિંદૂડો જ રાગજી ભોલે કેસરબાજ માત હિંચોલે જીવ જાતો કરી વચન પાળેલી તો મન ભારે મજબૂત ભગતરની થોડી જો તૂટે શત્રુ પર સિંહ છૂટે તેની ભગતરની થોડી જો તૂટે શત્રુ પર સિંહ છૂટે તેજ સિંદૂડો રાગજી ભોલે કેસરબાજ માત હિંચોલે સિંદૂડો જ રાગજી ભોલે કેસરબાજ માત હિંચોલે વીર
વસરાજ મા બાપની છત્રછાયામાં મોટા થવા માંડ્યા, પણ કુદરતની કંઈક અકળ ગતિ હોય છે. વસરાજની માથેથી મા બાપનું છત્ર હતું એ છીનવાઈ ગયું. નહીં કુટુંબી નાતરો પિતા ભૂમ પખે, હવે ઊંચો આવે શકે મારે ધર નીચી પાવર ના ધણી. ગામના વાછરું ચારે, ગામની ગાયું ચારે, ગાયું ચારતા 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 એક દિવસ ગાયું તરસી ભાંભરડા દે છે. આજુબાજુમાં ક્યાંય પાણી નથી, ગાયું પાણી વિનાની વલખા મારે છે. પણ 12 વર્ષની ઉંમરે ઘોડા ખેલવા જાય, પણ ગાજવડા વડીની સીમમાં એ જોને ગાયું તરસી જાય. ઘોડલા ખેલતો ખેલતા વીર વસરાજે ગાયુંના ભાંભરડા આંબળ્યા, પણ આ તો ગૌ બ્રાહ્મણનું પ્રતિપાલનું બિરુદ ધરાવવા વાળો રાજપૂત ગાયુના તરસે વલખા મારતી ગાયું ન જોઈ શકી, અને ભૂમિમાં ભાલો નાર્યો, અને ત્યાંથી ધધકી નીરની ધાર, પણ તરસી ગાયું પાણી પીએ. વીર વસરાજ 12 વર્ષની ઉંમરે વડાવલીની સીમની માલપા પહેલો પરચો વીર વસરાજે આપ્યો. ભૂમિમાં ભાલો મારી અને નીરની ધાર છે એ ધધકવા માંડી. આજુબાજુના ગામડાની ગાયું છે એ તરસી વલખા મારતી હતી, પેટ ભરીને પાણી મંડી પીવા. માથેથી છત્ર છીનવાઈ ગયું છે. મોહાળમાં ખબર પડી એટલે વઢિયારમાં પોતાનું રાઠોડોમાં મોસાળ છે. લોલાડ ગામના રાઠોડ રાજપૂતો મોસાળમાં ભાણેજને બોલાવી લીધા છે. મોસાળથી વધારે લાડ તો બીજું કોણ કરાવે ભાણેજને. અને એટલા માટે આપણે ત્યાં એક દોહો છે, નહીં મોહાળે મામલો નહીં માડી જાયો વીર. મોહાળમાં મામો ન હોય અને બેનને ભાઈ ન હોય એ તો જેને ન હોય એને ખબર પડે, પણ વસરાજનો મામો જે હતા એ કાંઈ જેવા તેવા નહોતા. વ્રજભૂમિ ચંદન વના મેર પહાડા મોડ, ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકળી રાઠોડ. આ તો રાઠોડ હતા. મોસાળમાં એમ કહેવાય છે કે વાછરો ડાડો છે એ મોટો થવા મંડાણો. તરવાર અને બરસિયુના એમ કહેવાય છે કે પટ્ટાબાજી મીડ્યો શીખવા ભાઈ. ઘોડના ખેલવે, તરવારના દાવ શીખે, સાંગના ઘા મારવાનું શીખે, અને યુદ્ધની એક એક કળામાં એમ કહેવાય છે કે પારંગત વીર વસરાજ થવા મંડાણા. અને બરોબર 20 વર્ષની જુવાની થઈ ત્યાં ઘટમાં ઘોડા થનગને, આત્મ વીંજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. લોલાડ ગામની ડેલીમાં બેઠા બેઠા રાઠોડ દરબારે પોતાના ભાણેજને 20 વર્ષનો ભાણેજ આમ ઘોડલી ખેલવતો 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 વયો આવીને જોયો. એટલે ભૂદેવને બોલાવીને એટલું કીધું, ભૂદેવ હવે મારા ભાણેજ માટે યોગ્ય કન્યા ગોતો. એ સારી સારી કન્યાઓના એમ કહેવાય છે કે માગા મીંડ્યા આવવા, પણ આ તો ક્ષત્રિયોની દીકરીના માગા. બહુ સરસ એક પ્રસંગ છે. 18 વર્ષના દીકરી બા અને એના માગા મીંડ્યા પાછા દીકરી બા ઠેલવા. એટલે દીકરીએ બહેનપણી દ્વારા દીકરીને પૂછાયું કે બેટા તારી બહેનપણીને પૂછતો ખરી કે કેવા પુરુષની પત્ની બનવું છે.
અને તેથી 18 વર્ષની ભારત વર્ષની ક્ષત્રિયની દીકરી એટલું બોલે, રાજપૂતની દીકરી એટલું બોલે કે ચૂડો પહેરું ઈન રહ્યો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી પણ મારો મનખો આખો ન્યાલ. એ કહેવા વાળી ક્ષત્રિયાણી એક પછી એક માગા પાછા ઠેલાવા મંડાણા. એમાં કુંવર ગામના ભજેસિંહજી રાઠોડ અને એમના દીકરી પણ નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી थी, कही ज्ञान गीता समझावती थी, भई मौत का साव भुलावती थी, ई घर अंबिका थी अन रन कालका थी, सोरी हिंद की राजपूतानिया थी. एवी क्षत्रियाणी, एवी દીકરી, બધી રીતે રૂપે ગુણે યોગ્ય લાગ્યા. એટલે મામાએ કીધું કે ગોર મહારાજ ઘડિયા લગ્ન લેવરાવો અને વજયસિંહજીના કુંવરી નું માગું છે એ પાછા ઠેલવા જેવું નથી. અને ગોર મહારાજે નક્ષત્ર કુંડળીનો અભ્યાસ કરી અને આંખ જ્યાં બંધ કરી ગાયત્રીનો ઉપાસક જનમંડલમ બ્રહ્મ વેદો વદંતી ગાયંતી સચારણ સિદ્ધ સંઘા પુનાતુ મામ તત્સવિદુર વરેણ્યમ. યામ જ્યાં ધ્યાન ધર્યું ત્યાં બ્રાહ્મણને 2 માંડવા દેખાણા, બ્રાહ્મણને 2 કન્યા દેખાણી અને વરરાજો 1 વીર વછરાજ દેખાણો. બ્રાહ્મણે વછરાજના મામાને એટલું કીધું કે દરબાર સાહેબ, મને આમાં કંઈક જુદું દેખાય છે. કે શું? કે બધી રીતે કન્યા યોગ્ય છે, સામેનું કુળ પણ યોગ્ય છે, પણ મારી જેટલી સાધના કામ કરે છે, હું જે વિચારી શકું છું એમાં આંખ બંધ કરું છું ત્યારે મને 2 કન્યા અને મને 2 માંડવા દેખાય છે. અરે મહારાજ, આવું અમંગળ કાં બોલો? કે અમંગળની વાત નથી, પણ જો આ કન્યા અરે વસરાજ ચોરીએ જો ચડે તો ત્રિભુવનમાં એના નામનો ડંકો વાગશે. વીર વસરાજનો ત્રિભુવનમાં ડંકો વાગવાનો છે. અને તે દિવસે ઘોડી લઈ ચડીને રાતના એમ કહેવાય છે કે વીર વસરાજ છે એ ઘોડલી ધુમ્માપડ 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 ઘોડલીની પડઘિયું વાગતી જાય અને વગડામાં એકલો વયો જાય છે ને એમાં એક સ્ત્રી હામી મળી ભાઈ. પણ રૂપનો અંબાર છે. એ રૂપનો અંબાર સ્ત્રી હામી મળી. હાથની માલપા થાળી, કંકાવટી, ફૂલનો હાર અને મોતીનો ભરેલો થાળ છે. મોતીડે વીર વસરાજને એને વધાવ્યો છે, ફૂલનો હાર વસરાજને પહેરાવ્યો છે. અને આવું રૂપ, એકલો વગડો, અને એમાં એક જુવાન બાઈ છે. વગડામાં એકલી કેમ હોઈ શકે? એટલે વીર વસરાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાઈ તું કોણ છો? ડાકણ છો, ભૂત છો, પ્રેત છો, પિચાસ છો કોણ? સાચું બોલ ને ત્રમણા, મારી તલવારમાંથી જ્ઞાનમાંથી છૂટશે તો તારા કટકા કરી નાખીશ. તેથી ખાડ 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 દાંત કાઢતી કાઢતી બાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, વછરાજ સોલંકી, અમે તો મર્દોને વરવા વાળી સ્વર્ગની અપસરાવું છીએ અને તને વરવાનું મારા ભાગમાં આવ્યું છે. તું ચોરીએ ચડીશ ત્યારે ધીંગાણું થશે અને એ યુદ્ધમાં તું કામ આવીશ અને તે દિવસે મારે તને વરવાનું છે. અને તેથી વસરાજને પોરહના પલ્લા મીંડ્યા છૂટવા ભાયો. કારણ કે માતૃભૂમિ માટે, ગાય માટે, બેન દીકરીને શિયળને રક્ષવા માટે જે દિવસે યુદ્ધભૂમિમાં જવાનું હોય તે દિવસે રાજપૂતને એમ કહેવાય છે કે પોરહના પલ્લા છૂટતા હોય. વીર વસરાજ હજી અપ્સરાની સાથે વાત કરે ન કરે એ પહેલા તો અપ્સરા અદ્રશ્ય થઈ ગઈ અને પોતે ઘરે આવ્યા છે. મીઠા મંગળ ગીત ગવાય છે અને એ વખતના મીઠા મંગળ ગીત જીણા જીણા રે મોતીનો હે મારા તેડો, સોને રે શણગાર.
ઝીણા રે મોતીનો હે મારા જીરો ઓ સોને રે શણગાર સવાર થાશે રે મારે વીરો જીજો ને પાતળા અસવાર થાશે રે મારે વીરો જીજો ને પાતળા જાઉં ડોલરિયાને ઝીણા ઝીણા રે મોતીનો હે મારા જીરો ઓ બરસોને રી શણગાર ઓ બરસોને રી શણગાર ઓ બરસોને રી મીઠા મંગળ ગીત ગવાય છે. વરરાજાને હામૈયાની તૈયારી થાય છે. ડોલરિયો જાપલે ગાયો જેને ઢોલી રે વખાણ્યો સાજબા નથ ને ઘડાવો માનરા. એક એક બેનના ગળામાં રૂપાની 35 ઘંટડીઓ વાગતા હોય એવા બહેનોના મીઠા ગળા છે. આજ વીર વચરાજ માયરે આવવાની તૈયારી કરે છે. સાજન માજન બધાને હૈયાની માલપા હરખ છે. ગૌર મહારાજની માંડવાની જે તે હાકલ થઈ, કન્યા પધરાવો, સાવધાન કન્યાને પધરાવવાની તૈયારી થઈ. અને આમ જ્યાં નજર કરી તો માંડવા પક્ષના માણસો ઓછા દેખાણા. એટલે વચરાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આટલા બધા રાઠોડ રાજપૂતો, આટલા બધા મહેમાનો, એમાં આટલા મહેમાનોની પાંખે હાજરી માંડવાની નીચે કેમ છે? કોકે કીધું કે ગાયુંને વાળવા વાળા ગયા છે, એની પાછળ રાજપૂત રાઠોડો બધા ગયા છે. પણ ત્યાં તો સમાચાર આવ્યા કે રાઠોડ રાજપૂતો છે એ ગાયોને વાળી અને તરકોને મારી અને આખા ગામની ગાયોને વાળીને પાછા આવ્યા છે.
અને હરખની હેલી ચડી ભાઈ. દીકરીનો બાપ પુનાબાનો બીજો ફેરો ફરાય છે. એ વખતે ખૂણામાં બેઠો બેઠો દીકરીનો બાપ વિચાર કરે છે કે આજ પુનાબા જ્યારે નાના હતા, બેન કાલું ગાડે મોઢે રે ગાટા મારતા, બેન બાર પડ્યા માથે ઘૂંઘટડાના ઘેર, આજ હવે સમજો હાલી સાસરે. હમણાં મારું આંગણું મૂકી અને મારા દીકરી બા વ્યા જશે. હજી વિચાર કરે છે માંડવાની નીચે બીજો ફેરો ફરાય છે. ત્યાં આ દેવલ નામના ચારણના એક માજી આવી અને માંડવાની નીચે હાકલ કરી ગાય, વસરાજ બાપ ગપપટ પારે વતની ગન હવે રાણાઈ રંતુ મેલ પણ ધણ આવ્યું ધણ ઘેર હજી મારી વેગડ નો આવી વાછરાય. વસરાજ બાપ રાઠોડો ગામ આખાની ગાયોને વાળી લઈ આવ્યા, પણ મારી વેગડ નામની ગા નથી આવી. વાછરા મારી વેગડ છે કેવી કે ધણ ખાટું આવ્યું ખલે પણ જેન દૂધડીએ જેને દૂધે દીવાંગળે એવી હજી મારી વેગડ નો આવી વાછરાય. વસરાજ આય ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ બાપ મારી વેગડ રહી ગઈ છે અને તું રાજપૂત બેઠા જો મારી વેગડ જો તરકો વાળી જાય તો તારી રાજપૂતી શું કામની. પણ આટલા જ શબ્દો સાંભળ્યા હતા, તાર થરાક 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 થરક ભુજાવું એમ કહેવાય છે, થરકવા મંડાણી વસરાજ સોલંકીની. કવેલ ત્રાંબા જેવી આંખ થઈ ભાઈ, કાંડી મોટ છામ 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 લાલ થવા મંડાણી. પ્રકૃતિનો મરણ ખેંચાણો પરણવા માટે જે હાથની મેલ પર તલવાર લીધી હતી એ મ્યાનનો ઘા કર્યો અને જય જગદંબ કરી અને વરમાળને કાપી આપી તે નળગી કરી. ખેલણ કાજ ખળા કંઠે કેહરી તણા જાણે કોઈ હાકળ પત્ર હલરાવે. શીઝ એમ હાકલ તોડાવી અને વનનો જે મસ્તીથી માર્ગ લે એટલી મસ્તીથી એમ કહેવાય છે કે આજ વસરાજ સોલંકીઓએ એક આય દેવલ નામની ચારણની બાઈની ગાયને વારવા માટે એમ કહેવાય છે ઘોડીની માથે પલાણ માંડ્યું. ગડે ડાકારા ગવાજે ચંડી ત્રંબાળા નાકારા ગાજે તોતું ઉષાકારા મીર હાકારા ત્રસક ગોમ ધુઆ ગારા પીઠ નતોલું ભાકારા ગાજે સંગ્રામ સાકારા બેળે ઠાકારા જસંગ ડલે ગજે ડલ્લા ગાડે તેગી જલ્લા હોકારા હમલા બજે રણ ડરા હાક ટકે બલ્લ બલ્લા રંબા ગાજો ઓર બેમાન ટોળા ગાજારો કાકણે દોળા હાક લેંગરાટ બાજી તો પેરંબા પીઠ ઉથરડી કા મેર થડી કા જટાણા છેડા દિગપાળા થિયા પળે ચડી ચાક ડોળે ઢાળે મેદની ચકોરંગાયા ધંધ લાગે લંકાવાળા રાજજત્ર જેમ ધાયા કરુવા પાંડુવા જુદ બસાયા કૃષ્ણ ત્યાં તો પૃથ્વીરાજે બલિ ભોગ દીધા હતા એવા ફેર પાછા અહીંયા ગરુ વેર્યા વાળા ભૂખ્યા જગાયા ગિદ્રાણ મંત્ર કા પડંદા કઈક ખાગાવું ઘડંદા માંડે અને કેતા ભૂ ઉડંદા શીશ ચાકડે કુંભાર જાકા જીક તરકો અને એમ કહેવાય છે કે વસરાજ સોલંકીની વાછરા દાડાની વચ્ચે બોલવા માંડ્યાની. પણ આજ તરવારોની તોરણ રે રમે દાદો સુરો પુરો રે રી. આજ ઢોલડિયાને ધુસકે રે રમે દાદો સુરો પુરો રે રી. આજ તરવારોને તોરણ રે રમે દાદો સુરો પુરો રે રી.
આજ તરવારું ને તોરણ રે રમે દાદો સુરો રો રે જી વાલો વેરી નાનો દાટ વાલો વેરી નાનો દાટ ને વેગડ કેરી વાટ આજ તરવારું ને તોરણ રે રમે દાદો સુરો રો રે જી આજ ઢોલડિયા ને ધુસકે રે રમે દાદો સુરો રો રે જી માથું પડી ગયું દુશ્મનોને હારે લડતા લડતા અને ધડ ધુધકાર કરતો એમ કહેવાય છે કે તર્કોને મારવા માટે હાલ્યો તેથી પડેલું માથું માર 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 માથું બોલતું હારે કરતું ધડજો ને ધુધકાર બોલે માથું માર માર આજ વેરીને સહારે રે દાદો જોને સુરો રો રે જી આજ ઢોલરિયા ને ધુસકે રે રમે દાદો સુરો રો રે જી આજ ઢોલરિયા ને ધુસકે રે રમે દાદો સુરો રો રે જી ઢોલરિયા ને ધુસકે રે રમે દાદો સુરો પૂરો ધીંગાણામાં એવી હાક ડાક બોલાવી ભાઈ તર્કોના દાંત ખાટા કરી નાખ્યા તોબા પોકારતા પોકારતા તર્કો ભાગ્યા અને ગાયનો કાન પકડી અને ચારણ આય દેવલના હાથમાં એમ કહેવાય છે કે તે દિવસે વસરાજ સોલંકી આપી અને ગળીનો દોરો નાખ્યો ત્યારે વસરાજ સોલંકીનું ધડ કહેવાય છે કે ત્યાં પીડ્યું હતું અને અહીંયા પુનાબાને ખબર પડી ભાઈ 500 વર્ષ પહેલાનો એ જમાનો ક્ષત્રિય રણમાં કામ આવ્યો છે એવી ખબર પડે તે દિવસે રૂપાની જારીમાં ગંગાજળ લઈ અને રણસંગ્રામમાં પોતાના પતિને રંગ દેવા માટે ક્ષત્રિયાણીઓ જાતી હતી આજ વસરાજનું ધીંગાણું જોવા માટે વસરાજનું વીરત્વ જોવા માટે પુનાબાએ વહેલું તૈયાર કરાયું છે રૂપાની જારીમાં ગંગાજળ લઈ અને પોતે વેલડામાં બિરાજ્યા છે જોતા 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 બધે જોયું પણ વાછરા દાદાનું ધડ કે એના અંગનો કટકો ક્યાંય મળ્યો નહીં એટલે પાછા આવી અને પોતાના સાસુને એટલું કીધું કે સારે રન મેં ફીરી જારી હાથ લિયા બાઈજી થારે બેટડે દોકુલ લાજવ્યા પોતાના સાસુને એટલું કીધું કે આખા રણમાં હું જારી લઈને ફરી પણ સોલંકીના દેહનો કટકો મને ક્યાંય મળ્યો નથી હું તો એની મર્દાનગીને વરી ચૂકી હતી હું તો એની બહાદુરીને વરી હતી એના શૌર્યને વરી હતી તે દિવસે વસરાજના એમ કહેવાય કે જનેતા એ વખતની ક્ષત્રિયાણીઓ એવું બોલતી આ દુહો એમ કે છે વસરાજના જનેતા તો તે દિવસે નહોતા પણ જે ક્ષત્રિયાણી છે એની સાસુ કેટલી પોરહાતી હશે દીકરાની જનેતા કેટલી પોરહાતી હશે એની આ વાત રૂપક મૂકીને હું કહું છું કે કદાચ જો વસરાજના જનેતા જીવતા હોય તો પુનાબાની એમ કહી શકે કે બેટા મારો દીકરો જીવી તેવી જગ્યાએ ન હોય
જાઓ તપાસ કરો, મારો ધાવણના ઘૂંટડા જેને ભર્યા હોય, મારું ધાવણ જે ધાવ્યો હોય, તારું પડખ્યું સેવો હોય, જેવી તેવી જગ્યાએ ન હોય, બીજા હુતા હોય ત્યાં ન હોય, એ કાં ઘોડાની ઘુમરે અને કાં ગેમર ગજદંત, એ કાં હાથીને ઢાળતો પીડ્યો હોય અને કાં તો ઘોડાની ઘુમરની વચ્ચે પીડ્યો હોય. ટકો વાત કરું, પુનાબાને સત ચડ્યું છે. ખોલ લે સૂરજ વસુધાને સત ચડ્યા દો, પછી કોઈ રજપૂતાણી બેઠી જગન જાલ રે કોઈ પુના જોને બેઠી જગન જાલ રે આવી સંધ્યા શ્રાવણ ની રમે હોલી જે લો. વસરાજ સોલંકીનું માથું મગાવી અને ચિતા પર ચડ્યા. એ વખતે એમ કહેવાય છે કે વસરાજ સોલંકીનું ધડથી જુદું થયેલું માથું એમ બોલ્યું છે કે આ રણમાં મારી સૂક્ષ્મ ચેતના હજારો વર્ષો સુધી એમ નામ રહેશે. રણમાં કોઈ પથિક ભૂલો પડ્યો હશે અને માર્ગ બતાવીશ. અહીંયા તમે રામધણ રાખજો, ગાયોની સેવા કરજો, અને કદાચ જો દુકાળ પડે તો ઉગમણી દિશે તમે કૂવો ગાળજો ને અખંડ પાણી નીકળશે. ગમે એવું દુકાળ પડશે તો મારું નામ લઈ અને તમે ઉગમણી દિશે કૂવો કરશો, ત્યાં પાણી નીકળશે. ગમે એવો કદાચ કોઈને સર્પ કરડ્યો હોય, નાગ કરડ્યો હોય કે હડકાયું કૂતરું કરડ્યું હોય, મારું નામ લઈ અને એની માથે હાથ ફેરવજો. અને કચ્છના નાના રણના વસરાજનું જ્યાં ધડ અને માથું પીડ્યું છે, એની જે સમાધિ છે એની માથે તમે આવીને માનતા કરજો. દુનિયાનો કોઈ પણ કાળોતરો નાગ હોય એના ઝેર ઉતારવાની ત્રેવડ છે. આજે વર્ષો વયા ગયા છે. નથી વસરાજ સોલંકી રહ્યા, નથી પુનાબા રહ્યા, નથી આઈ દેવલ રહ્યા, પણ ભીતળીઓ ચળશે ભવન એના ચિત્ર ચડશે ના. એના ચિત્રો હજી જગતના ચોકમાં દાતારીના ભક્તિના સુરવીરતાના એમના ઊભા છે. ચોમાસાના 4 મહિના સુધી કચ્છના નાના રણમાં જઈ ન શકાય. ત્યાં 450 ગાયો, વસરાજનું જે બેટ કહેવાય છે, એમાં વાસરા દાદાની જે જગ્યા છે, એમાં 450 ગાયોની સેવાભાવી યુવાનો સેવા કરે છે. સમાજની પાસે કોઈ દી લાંબો હાથ નથી કર્યો, છતાં અનાજ આવતું રહે છે, ઘાસ આવતું રહે છે, ગાયો સચવાતી જાય છે. પણ માનવતા સાદ પાડે છે કે જેને તમે માં કહો છો, જેના માટે વસરાજ સોલંકી જેવા એ પોતાના દેહના બલિદાન દીધા હોય, નથી જગ્યાવાળા માગતા, નથી કોઈની પાસે લાંબો હાથ કરતા, પણ મારી અને તમારી ફરજ છે કે 450 ગાયો ચોમાસાના 4 મહિના સુધી રસ્તાઓ બંધ થઈ જાય અને ત્યાં જવા માટેની કોઈ એમ કહેવાય છે કે વ્યવસ્થા ન હોય, અને એવી જગ્યાએ ગાયોની સેવા જો માણસો કરતા હોય તો પરમાત્માએ આપ્યું હોય તો અમારો કવિ એમ કહે છે કે કંઈક દેવું જોઈએ આપણે. નક્ષત્ર ચાલે છે, યુવાનો બહુ જબરજસ્ત સેવા કરે છે, અને આજે ખરેખર ગાયની સેવા કરવાની જરૂર આવી ગઈ છે. કારણ કે ગાય એમ કહે છે કે હું ગોકુળમાં ગામ નેહડામાં રહેતી, હું ગોકુળની ગાવલડી. ભગવાન કૃષ્ણ કનૈયાના આંગણે હું જતી હતી, હું બહુ સુખી હતી, ત્યાંથી મને બહાર કાઢી, મને બારણે કાઢવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે બારણે કાઢી તો ભલે કાઢી, પણ મને ખાટકીને વેચવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે ખાટકીને વેચી તો ભલે વેચી ભલા માણસ, પણ મારી ઉપર તરવાર ચલાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને તરવાર ચલાવી તો ભલે ચલાવી, પણ મને ચૂલે ચડાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ તારા પેટડામાં નાખવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અરે પેટમાં નાખી તો ભલે નાખી, પણ અભાગ્યાઓ પહેલા મને માં કહેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. એવી માની સેવા થાય છે, એવી ગૌત્રીની સેવા થાય છે. અખંડ જ્યોત બળે છે, અને આજ પણ રણમાં બેઠો બેઠો દાદા અખંડ પરચા પૂરે છે, દુખિયાના દુઃખ દૂર કરે છે. તમે જે પણ તમારી મનોકામના લઈને જાઓ કચ્છના નાના રણમાં,
દાદો ઊભો છે. તમે સુરેન્દ્રનગરથી રણમાં જાઓ તો 30 કિલોમીટર થાય અને ઝીંઝુવાડાથી જાઓ તો 20 કિલોમીટર થાય. એ દાદો ત્યાં ઊભો છે અને દર વર્ષે સુરેન્દ્રનગર અને એની આજુબાજુના ક્ષત્રિય યુવાનોથી માંડી કોઈ પણ ધર્મ અને જ્ઞાતિનો ભેદભાવ વગરના યુવાનો ત્યાં સેવા કરે છે. તો દુલ્લા કાગ લખે છે કે તમને જો મળ્યું હોય તારી હોશિયારીની ગાડીયું બીજાને બંધવજે અને છેતરાજે સમજા છતાં તુમે કલો ચિરજીવીઓને ધરતીના છેડા દઈ દેજે ચણી લેજે કાચી મઢોલી એકલો તારી શીતલ સાયામાં તું ઘવને ઘુરાવી અને તપજે તારા સંતાપે એકલો જમી લેજે આંસુની થાળ એકલો તારી શીતલ સાયામાં તું ભવને ઉડાવી અને તપજે તારા સંતાપે એકલો ભરી લેજે ઊનો નિસાસ એકલો ભરી લેજે ઊનો નિસાસ એકલો તારા વૈકુંઠના કેળે સૌને તેડા તું કરજે શંકરજે ઉરની વરાલ એકલો તારી શીતળ સાયામાં તું ભવને ઘુરાવી અને તપજે તારા સંતાપે એકલો તારા સુંદર વાચિંત્રો મિત્રોને દઈ દેજે લઈ લેજે તારી તંબૂર એકલો લઈ લેજે તારી તંબૂર એકલો તારા સુંદર વાચિંત્રો મિત્રોને દઈ દેજે લઈ લેજે તારી તંબૂર એકલો લેજે તારી તંબૂર એકલો તારા હંસોના ટોલામાં હોને હેલવજે તું લેજે તું તારે કાગ એકલો તારી શીતલ સાયામાં તું હોને ઉડાવી અન તપજે તારા સંતાપે એકલો
કચ્છના એ નાના રણમાં વાછરા દાદાની સાથે એક કૂતરો પણ મરાણો છે, એક ઢોલી પણ મરાણો છે. આજે પણ રણમાં કોઈ ભૂલવું પડે તો ઢોલી ઢોલ વગાડતો વગાડતો માણસને રસ્તો દેખાડે છે. કોઈની ચમત્કાર જોવો હોય, કોઈ તરસું માણસ હોય, રણમાં ભૂલવું પડ્યું હોય તો એ કૂતરો છે એ માણસને પકડી અને નાના રણમાં વાછરા દાદાની જગ્યા છે ત્યાં સુધી ભસતો ભસતો લઈ જાય છે. આજે પણ કૂતરાનો ભસવાનો અવાજ આવે છે. તો આવા વીર પુરુષો વાછરા દાદા, પુનાબા, આવા મહાપુરુષો એ ક્યાંથી જન્મે, એ રંગ ક્યાંથી મળે, સમર્પણનો, ત્યાગનો, નીતિનો, ધર્મનો રંગ ક્યાંથી મળે? ત્યારે ઝવેરચંદ મેઘાણી લખે છે કે આવા મહાપુરુષો ત્યારે જગતને મળે છે. મારી જનની નહૈયામાં પોડનતા પોડનતા વિધો કસુંબીનો રંગ હો રાજ, વિધો કસુંબીનો રંગ. માના દોલા ધાવણ કેરી દારાએ દારાએ ભાનો કસુંબીનો રંગ હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ. ટપકેલો મસ્તી ભર જાગ્યો કસુંબીનો રંગ. અને વહાલી દિલદારાની પગની પેની પરથી ચૂનો કસુંબીનો રંગ હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ. જો કસુંબીનો રંગ. ઘોલી ઘોલી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. દોરંગા દેખીને ડરિયા ટેકીલા તમે લેજો સુંબીનો રંગ હો રાજ, મને લાગ્યો સુંબીનો રંગ. અને આવા વીર વાછરા દાદા જેવા મહાપુરુષોના પાળિયા જ્યાં ખોડાણા હોય ત્યાં ઝવેરચંદ મેઘાણી અને અંજલિ આપતા એમ કહે છે કે સમાજના સ્વાર્થ માનવીઓ એકલા એના પાળિયા ઉપર મોટા મોટા વાક્ય લખીને સંતોષ ન માનતા, પણ એનું જે જીવનનું કર્મ હતું, વાછરા દાદાનો જે જીવનનો ધ્યેય હતો ગાયોને સાચવવાનો, એ બર આવે એવું કામ કરતા જાજો. તો મેઘાણી છેલ્લે વાછરા દાદાને સલામ કરતી વખતે હું એમ કહું કે ભસ્માંકિત ભૂમિ પર તમે ચણજો રસ ખાંભી, અને ખાંભી પર કોતરશો ના તમે કોઈ કવિતા લાંબી, પણ લખજો ખાક પડી આગી કોઈના લાડવાયાની, કે લખજો ખાક પડી આગી કોઈના લાડવાયાની.
પૂજ્ય દાદા વાછરા દાડા ગાયની વાર કરતા કરતા જ્યારે રણમાં કામ આવ્યા ત્યારે ત્યાં એમના માતુશ્રી કેસરબા નહોતા કે એમના બહેનબા નહોતા. એનું સિર ખોલામાં લેવા કોઈ જને દાનાવી નાવી કોઈ જને દાનાવી એને સિંચણ તેલ કટોરા નવ કોઈ બહેની લાવી કે કોઈના લાડ ગવાયા નીનો કોઈએ પ્રભુજ પૂછાવી રાગ ભક્તિ સો જોડી સમરાંગણથી ગાવે નાવે સમરાંગણથી ગાવે કેસરવરણી સમર સેવિકા કોમલ સે ચાવે કે ઘાયલ મરતા મરતા રે મા